નમસ્કાર મિત્રો, હું ભટ્ટ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે હું ગણિત શિક્ષકો માટે એક ખૂબ જ અગત્યની અપડેટ લઈને આવ્યો છું. ગણિતના શિક્ષકો જ્યારે વર્ગની અંદર સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરે છે અને જ્યારે કોઈ ગણિતનો કન્સેપ્ટ વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે આ ટૂલની મદદથી તમે આ ખ્યાલને વ્યાપક બનાવી શકો છો. કોઈ દાખલાના ખ્યાલને પણ વ્યાપક બનાવી શકો છો. ચાલો હું એક નાનકડું એક્ઝામ્પલ લઈને તમને આની સમજ આપું. સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને ગૂગલ સર્ચ બારમાં લખીશ જીઓજીબ્રા નોટ્સ. જીઓજીબ્રા નોટ્સ અને પછી સર્ચ કરીશ એટલે મને આવા ઓપ્શન મળશે અને અહીંયા નોટ્સ જીઓજીબ્રા લખ્યું છે, એની પર હું ક્લિક કરવાનો છું. ફ્રી છે, ઓપન સોર્સ છે અને જીઓજીબ્રા જે છે મારું ફેવરેટ ટૂલ છે, મેથ્સ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે જીઓજીબ્રા નોટ્સ જે ઓપન થઈ ગયું છે, સૌથી પહેલાં અહીંથી હું ફૂલ સ્ક્રીન કરી દઈશ આને, એટલે મને આખું બોર્ડ જે છે એ યુઝ કરવા માટે મળશે. તો અહીંથી ફૂલ સ્ક્રીન કરી દઉં છું. હવે મારે ઇક્વેશન લખવું છે, તો ઇક્વેશન લખવા માટે હું અહીં જોઈશ. આ બધા ટૂલ્સ મજાના છે. તમારે આનો વિસ્તારપૂર્વક ટ્યુટોરિયલ જોઈતો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અહીંયા આગળ નીચે આવશો તમે તો અહીં પ્લસ આઇકોન છે, હું એની પર ક્લિક કરીશ અને મોર છે એનો મતલબ, તો મોરમાં હું જઈશ અને સૌથી પહેલાં હું ગ્રાસ્પેબલ મેથ્સને ઓપન કરીશ. જીઓજીબ્રાની અંદર ગ્રાસ્પેબલ મેથ્સ જે છે એ ઇન્ક્લુડ થઈ ગયું છે. હું આની પર ક્લિક કરીશ એટલે આ ગ્રાસ્પેબલ જે મેથ્સ છે એનું બોર્ડ ઓપન થયું છે, એનો ટાસ્ક બાર ઓપન થયું છે, એનો ઇન્ટરફેસ ઓપન થયો છે. એનો આ રીતે મૂવ કરી શકું છું. તો એને જરૂર પ્રમાણે આ રીતે એક સાઈડ પર ગોઠવી દઈશ, આ રીતે. ચાલો, અને મેં આ બાજુ ગોઠવી દીધું છે. હજી મારે એક આ રીતનું એક બોર્ડ જોઈએ છે અથવા તો ઇન્ટરફેસ જોઈએ છે, તો ફરી પ્લસમાં જઈશું, મોરમાં જઈશ અને જીઓજીબ્રામાં જઈશ. જીઓજીબ્રામાં ગ્રાફિંગમાં જઈશ આ વખતે હું. તો ગ્રાફિંગ પર ક્લિક કરીશ એટલે જીઓજીબ્રા ગ્રાફ ઓપન થશે. હું બહાર ક્લિક કરીને અને આ રીતે મૂવ કરી શકું છું. હું આને પણ એડજસ્ટ કરી દઉં છું અહીંયા આગળ. અને મારે આ જે ઇન્ટરફેસ છે આમાં આ બ્લેન્ક સ્પેસ એની જરૂર નથી, એટલે હું આને આ રીતે મિનિમાઇઝ કરી દઉં છું એટલે મને આખું બોર્ડ જે છે એ યુઝ કરવા મળે. હવે અહીંયા આગળ હું જે એક્ટિવિટી કરવાનું છું એનો અહીંયા આગળ ગ્રાફ બનવાનો છે. ચાલો જોઈએ હું શું કરું છું. સૌથી પહેલાં અહીંયા આગળ પ્લસ છે એટલે એ પ્લસ પર હું ક્લિક કરીશ. આ પ્લસ પર એની બાજુમાં એરો પર અને મેથ્સ એક્સપ્રેશન લખ્યું છે. મેથ્સનું આપણે અહીંયા આગળ જે ઇક્વેશન છે એને એક્સપ્રેસ કરી શકીએ છીએ, અહીં એના ફંક્શનને યુઝ કરી શકીએ છીએ, પણ અત્યારે એનો એક પ્રાઇમરી ઉપયોગ જોવાના છે, મેથ્સ એક્સપ્રેશન. હું ક્લિક કરીશ એટલે અહીંથી હવે હું મેથ્સનું ઇક્વેશન જે છે લખી શકવાનો છું. ચલો હું એક મેથ્સનું સરળ ઇક્વેશન લખું છું. હું લખું છું સૌથી પહેલાં, અહીંથી પણ તમે લઈ શકો છો, એક્સ. હવે મારે આ એક્સનો સ્ક્વેર કરવો છે એટલે હું સ્ક્વેર કરું છું. હવે હું પ્લસ કરું છું અને 0 લખું છું અને હવે ડન કરી દઉં છું અહીંયા આગળ. એટલે અહીંયા આગળ એક્સ સ્ક્વેર પ્લસ 0 મને મળી ગયો છે. જુઓ, હવે મારે આનો ગ્રાફ બનાવવો છે એક્સ સ્ક્વેર પ્લસ 0નો. હવે અહીંયા આગળ જો બાજુમાં એક સર્કલ છે, હું સર્કલથી આ ઇક્વેશનને પકડીશ અને હવે હું આ ગ્રાફ પર એને છોડી દઈશ આ રીતે. તો મારો ગ્રાફ બની ગયો છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 0નો. હવે તમને એમ થશે કે આટલે સુધી તો કંઈ નવી વાત નથી. ચાલો હવે આ જે ખ્યાલ છે એને આપણે વ્યાપક બનાવી શકીએ છીએ. કેવી રીતે? ચાલો જોઈએ. હવે આગળ એક ટૂલ છે, જુઓ, આ ટૂલ પર હું ક્લિક કરવાનો છું એટલે આ ઇક્વેશન આખું જે છે એ આપણે એને એની અંદર ચેન્જ કરી શકીએ છીએ. સૌથી પહેલાં અહીંયા આગળ 0 જે છે એની ઉપર એરો છે, જુઓ. તો આ ઉપરના એરો પર હું ક્લિક કરી અને ઉપર ડ્રેગ કરું છું. જુઓ તો શું થાય છે, નંબરો બદલાય છે. 0.8, 0.9, 1, સાથે સાથે ગ્રાફ જે છે એ પણ એની સાથે ખસે છે. એટલે કે ઇક્વેશન જે પ્રમાણે ઇનપુટ કરીએ છીએ અથવા તો બદલાય છે એ પ્રમાણે એનો ગ્રાફ પણ એનો જ એ રીતે બદલાય છે. ચલો હવે આપણે નીચે આ નંબરને નીચે ડ્રેગ કરીએ. 1.1 છે તો હવે હું મિનિમાઇઝ કરું છું એટલે કે નાના નંબરો કરું છું તો માઇનસ થાય છે 0 પછી. તો એ રીતે ગ્રાફ બદલાય છે, જુઓ. એટલે આપણે વિદ્યાર્થીને સમજાવી શકીએ કે ભાઈ એક્સ સ્ક્વેર માઇનસ 1.9, ચલો હું 2 કરી દઉં આની અંદર. એક્સ સ્ક્વેર માઇનસ 2નો ગ્રાફ કેવો હોય તો આપણે વિદ્યાર્થીને બતાવી શકીએ છીએ કે એક્સ સ્ક્વેર માઇનસ 2નો ગ્રાફ જે છે અહીંયા આગળ -2માંથી પસાર થશે આ રીતે, જે વાયએક્સ છે એની. તો આ રીતે તમે આ ગ્રાફને ચલિત કરી શકો છો, વિદ્યાર્થીને ખૂબ સારી રીતે સમજાવી શકો છો. એટલું જ નહીં, હવે અહીંયા આગળ તો એક્સ સ્ક્વેર છે તો આ જે એની પાવર છે, એની ઘાત છે, એને બદલી શકાય. હા, ચાલો એની ઉપર એરો છે, હું એને પકડીને ડ્રેગ કરું છું મિત્રો.
તો જુઓ 2.2, 2.4, 2.5 આ રીતે તમે એક્સ ક્યુબ માઇનસ 2.2 આવ્યું. ચલો આપણે અહીં 0 કરી દઈએ. તો એક્સ ક્યુબનો ગ્રાફ બની જાય છે, એક્સ સ્ક્વેરનો, એક્સ ક્યુબનો, અને અહીંયા આગળ તમે જે ઈચ્છો એ ફેરફાર કરી શકો છો. અને આ રીતના જે ગણિતના ખ્યાલો છે એને વ્યાપક બનાવી શકો છો અને વિદ્યાર્થીને જે તે કન્સેપ્ટ જે છે એ વ્યાપક રીતે ખૂબ સારી રીતે સમજાવી શકો છો, જેથી વિદ્યાર્થી જે છે એ નવા નવા તર્ક કરતો થશે અને વિદ્યાર્થી જે છે આવા ખ્યાલોને ખૂબ સારી રીતે સમજી શકે છે.